નમસ્કાર દર્શક મિત્રો, વાર્તાઓની આ ચેનલને તમે જો હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. મિત્રો, હાસ્ય વાર્તાઓ સાંભળવાની ખૂબ મજા આવતી હોય છે. આપણે જે હાસ્ય વાર્તા છેલ્લે રજૂ કરી હતી, તમે ઘરમાં આવો ભાગ 1, એ વિડીયો તમે જોયો હોય તો આપણે હવે આ વિડીયોમાં તમે ઘરમાં આવો વાર્તાનો બીજો ભાગ રજૂ કરવાના છીએ. પહેલા ભાગમાં આપણે જોયું કે લીલાબેન એમના વર્ગમાં હાજરી પૂરતા હતા, એમાં એમને ભૂલ પડી અને એટલે ક્લાસમાં ઘોંઘાટ વધી ગયો અને એ વખતે બરાબર આચાર્ય સાહેબ રાઉન્ડ મારવા આવ્યા અને લીલાબેન અને આચાર્ય સાહેબ વચ્ચે થોડીક ચકમક જરી. લવજીભાઈ સાહેબે આવીને સમાધાન કરાવ્યું અને એ વખતે લવજીભાઈ સાહેબે એમ કીધેલું કે સાહેબ એની ભૂલ છે અને મને કબૂલ છે. શું છે કે એનું ચેતાતંત્ર મગજમાંથી સંદેશા મોડા પહોંચાડે છે, એટલે એમને બહુ ખ્યાલ નથી આવતો. આવું કહી અને લીલાબેનની મજાક ઉડાવેલી. તો આપણે ભાગ 2માં હવે આગળ વાર્તા જોઈએ. લીલાબેનને મજાક સમજાણીને ત્યારે એમને પેલો મીઠાવાળો પ્રોગ્રામ જરૂરી લાગ્યો. પેલી જમનીએ કીધેલું ને કે મારો ધણી જો આમ આડું અડું બોલે ને તો હું ચીરીને મીઠું ભરી દઉં. એટલે લીલાબેને મનોમન નક્કી કરેલું કે લવજીભાઈ સાહેબને પણ આપણે ચીરીને મીઠું ભરી દેવું છે એમ. પણ લવજીભાઈ સાહેબે પાછું સમાધાન કરાવેલું એટલે થોડુંક એમને એમ લાગેલું કે હવે પ્રોગ્રામ બંધ રાખીએ. પણ જે મજાક કરીને એને કારણે હવે એ પ્રોગ્રામ એમને જરૂરી લાગતો હતો. એટલે મનોમન બબડવા માંડ્યા કે આજ ઘરે આવો ને એટલે તમારી વાત છે, કોના ચેતાતંત્રમાંથી સંદેશા મોડા પહોંચે છે ને એ તમને હવે ખબર પડશે, જોઈ લેજો. આજ તો ચીરીને મીઠું ભરી જ દેવાનું છે. એમ બબડતા પછી છોકરાઓને એકડા ભણાવવા માંડ્યા. 1.5 કલાક જેવું એકડા ભણાવ્યા હશે, ત્યાં રિસેસ પડી એટલે છોકરાઓ ચોપડા બંધ કરી અને નાસ્તાના ડબ્બા ખોલી અને નાસ્તો ખાવાનું શરૂ કર્યું છોકરાઓએ. એટલે લીલાબેન પણ લાડવા 2 લાવેલા ડબ્બામાં, એટલે ટેબલ ઉપર ડબ્બો ખોલી અને લાડવા ખાવાની જ્યાં શરૂઆત કરે ત્યાં જમની લીલાબેનના લીલા બગીચામાં દિવાસળી ચાંપવા આવી ગઈ. અને જેવી આવીને એવું જ જમનીએ લીલાબેનના નાસ્તાના ડબ્બામાંથી અડધો લાડવો ઉપાડ્યો અને એ બટકું મોઢામાં ભરાવી અને મંડી ચાવવા. અને પછી લીલાબેન સામે જોઈને કે હે લીલાબેન, આ લવજી સાહેબ તમને જરાય પ્રેમ નથી કરતા, ચેવું ચેવું બોલતા હતા, મને કહેતા શરમ આવે છે. લવજીભાઈની વાત કરતા કરતા જમનીએ લાડવો દાબવા માંડ્યો. લીલાબેનને તરત જ એમ થયું કે આ સાલું શું વાત કરવાની છે, એટલે ઘડીક જમની સામું જોઈ રહ્યા. પછી જમનીને કે શું કહેતા હતા, મારું કંઈ કહેતા હતા, ગાળું દેતા હતા? હે જમની, સાચું કે જેવો બોન, ગાળું દે ને તો ગાળું દીધે કાંઈ ગુમડા ન થઈ જાય અને કાંઈ બગડી ન જવાય, અને બગડી જાવી ને તો વળી નાય લેવાય. આ તો કાળજે ડામ બોન, કાળજે ડામ. હે કાળજે ડામ? હાય હાય રામ. હે જમની, એવું તે શું કહેતા હતા? મારા હામશે જો તું આજ કાંઈ છુપાવે તો સાચે સાચું બોલજે હો. શું કહેતા હતા મને? એ ગાળું દેતા હતા? શું કહેતા હતા? તમારા હમદન કીધું ને એટલે હવે તો મારે વાત કર્યા વગર કાંઈ છૂટકો છે? નકર તો હું કાંઈ બોલવાની નહોતી હો. કહેતા તો મારા રૂવાડા ઊભા થઈ જાય છે બેન, પણ સાચો હાથ જો તમે મારું નામ ન લેવાના હોય ને તો હું વાત કરું, નકર તમારે 2 માણાની ઇંગત વાતમાં મારે શું કામ રસ લેવો પડે, અને હું શું કામ કાંઈ કહું, એવું શું કામ હું જોખમ લઉં? તો તમારે તો વાત સાંભળવી હોય ને તો પછી હમ ખાવ. અરે મારા મુનિયાના હમ, બસ હવે તો બસ, જે કહેવાની હોય એ કહી દે ને જલ્દી. હા, હવે કીધા વગર કાંઈ મારે છૂટકો છે? હવે લવજી સાહેબ જેવા ભણેલ ગણેલ માણા આવું ભણતા હોય અને થોરીએ ડીલ ઘાતા હોય તો કૂતરામાં માણા શું ફેર? હે બેન, શીનો ફેર? હે એમ કહી અને જમનીએ લાડવા પતાવી દીધા અને ખાલી ડબ્બો ધોઈ આપવા માટે સાથે લીધો. પણ હવે તું કહેતો ખરી, ત્યાં તો હવે ભારે કરી, કોણ જાણે ક્યાંથી મરી. લીલાબેનની વાત જાણવાની આતુરતા એકદમ વધી ગઈ હતી. એ વખતે સુપરવાઇઝર સવિતાબેન બરોબર ત્યાં આવી ચડ્યા અને એણે જમનીને લીલાબેનને ક્લાસમાં વાતો કરતા જોયા એટલે તરત ખીજાયા. અલી ઓ જમની, તું અહીંયા શું કરે? ક્યારના સાહેબ તને બેલ મારવા માટે બોલાવે છે ને તું અહીંયા વાતુરના વડા કરે? પછી લીલાબેનને કે શું લીલાબેન, તમે તે પટ્ટાવાળાને રોકી રાખો છો ને સ્કૂલના કામમાં રોડા નાખો છો? હમણાં સાહેબ અરે માથાકૂટ તો થઈ હતી તો તમે સમજતા જ નથી. લીલાબેનને કાંઈ બોલવા જેવું રહ્યું નહીં અને જમની પાસેથી વાત જાણવા જતાં
જમની એમના બે લાડવા દાબી ગઈ હતી. જમની કે, અરે અરે બોન, હું તો ખાલી આ વર્ગમાં આટો મારવા આવી હતી, તે લીલાબેન બે લાડવા લાવ્યા હતા. તે મને કે જમની લેને શાખને, તે હું વળી શાખવા બેઠી. હે ને લીલાબેન, લ્યો હું તમારો ડબ્બો ધોઈને દઈ જાઉં હો, એમ કહી અને જમની તો ચાલતી પડી. બહાર નીકળી અને એને રિસેસનો લાંબો બેલ મારી અને રિસેસ પૂરી કરી નાખી. લીલાબેને બાટલામાંથી ટાઢું પાણી પીધું ને ત્યારે એમના પેટે ખાલી હોવાનું કીધું. કાળી જમની આવી, કાંઈ વાત કરી નહીં, આમથી મારા બે લાડવા જમી ગઈ એમ બબડી અને લીલાબેન પાછા ભણાવવા માંડ્યા એકડા છોકરાઓને. તોતળી કે, ટીચર હું એકડા બોલું. પેલી તોતળી જે છોકરી હતી ને એને ભણવાની થોડીક ઉતાવળ હતી, પણ પેલો ધમો જે હતો ને એ ધીમો હતો. એ હજી રોટલીના બટકા ઉપર બટેકાનું ફોડવું ચડાવવાની કોશિશ કરતો હતો અને બટેકાનું ફોડવું વારે ઘડીએ ડબ્બામાં પડી જતું. લીલાબેને દૂરથી ધમાના ડબ્બામાં પોતાનું પ્રિય બટેકાનું શાક જોઈ લીધું. એટલે ધમાને બોલાવ્યો, ધમા બેટા અહીંયા આવ જોઈએ. એટલે ધમો એ નાસ્તાનો ડબ્બો લઈને પાસે આવ્યો. એટલે લીલાબેને રોટલીના બટકા ઉપર લેવાય એટલું શાક લઈ અને મોટો કોળિયો ભર્યો. એમનો ચહેરો બારણા તરફ ફર્યો અને કોઈ આવતું નથી ને એવો સંદેશો જે ચેતાતંત્રમાંથી આવ્યો ને એને કારણે એમનો મગજ ઠર્યો અને એમણે કોળિયો મોંમાં ભર્યો. એટલે પેલી તોતળી હતી એનો ટિફિનનો ડબ્બો લઈને આવી. ટીચર મારા ડબ્બામાં સુખલી છે, લ્યો ને, મારી મમ્મીએ કેટલી બધી આપી છે. એટલે લીલાબેનની નજર તોતળીના ડબ્બામાં પડેલી સુખડી ઉપર પડી અને સુખડીની સુગંધથી લીલાબેનનો લાળ ગ્રંથિઓ સક્રિય થઈ અને ચેતાતંત્રમાંથી હાથને હુકમ મળ્યો. એટલે તોતળીના ડબ્બામાંથી એક સામટા બબે બટકા જે પડેલા હતા એમણે મોઢામાં ઓર્યા. ધમો એમને ભચડ ચાવતા જોઈને તગારામાં ખાણ ખાતી એની ભેંસને યાદ કરીને હસતો હતો. એ દરમિયાન બીજા બે છોકરા પણ એના નાસ્તાના ડબ્બા લઈને દોડ્યા, કારણ કે છોકરાઓને શું હોય, ટીચરને નાસ્તો ખવડાવવાની બહુ મજા આવતી હોય, રાજી થઈ જાય. એટલે એક છોકરાના ડબ્બામાંથી ખમણ અને બીજા છોકરાના ડબ્બામાંથી ચેવડો ઉપડ્યો. લીલાબેનની લાળ ગ્રંથિઓમાંથી લાળ રસ ડેમના દરવાજામાંથી પાણી વછૂટે ને એમ વછૂટવા લાગ્યો. હવે બરાબર એ વખતે રિસેસ પછીનો રાઉન્ડ મારવા માટે આચાર્ય સાહેબ બરાબર નીકળ્યા અને લીલાબેનના વર્ગમાં લીલાબેનને છોકરાઓનો નાસ્તો ખાતા નજરો નજર જોઈ ગયા. એટલે એમને લીલા ખેતરમાં ચરતી ભેંસ યાદ આવી ગઈ અને એમના ગળામાંથી રાડ નીકળી ગયો, લીલાબેન. હવે આચાર્ય સાહેબની રાડ સાંભળીને લીલાબેને ચાવવાનું તરત બંધ કરી દીધું અને મોઢામાં જેટલું ભરેલું હતું ને તરત ગળી ગયા અને આમ હાથ આઘા કરી અને છોકરાઓના ડબ્બા દૂર કર્યા. અને પછી કે, સોરી હો સાહેબ, હું તો છોકરાઓનું મન રાખતી હતી, મેં તો ક્યારનો નાસ્તો કરી અને જમનાને ડબ્બો ધોવા માટે આપી દીધો છે, જો આવી પૂછી લો એને. બરાબર એ વખતે જમના પેલો ડબ્બો લઈને આવી. એટલે આચાર્ય સાહેબ એની તરફ ફર્યા અને ખીજાયા, તને શિક્ષિકાઓના ડબ્બા ધોવાનો પગાર મળે છે? ના ના સાહેબ, લીલાબેને મને નાસ્તો દીધો હતો ને, તે હવે કંઈ નાસ્તો ખાધો હોય તો કંઈ આઠો ડબ્બો પાછો થોડો દેવાય, એટલે હું ધોવા ગઈ હતી, એટલે ધોઈને પછી ડબ્બો પાછો દેવા આવીશું. પછી લીલાબેનને કહે, આલો લીલાબેન તમારો ડબ્બો, એમ કહી અને જમની જતી રહી. તો તમે તમારો નાસ્તો પટ્ટાવાળાને ખવડાવી દો છો અને પછી છોકરાઓનો નાસ્તો ઓયા કરી જાઓ છો, એમને? લીલાબેન, તમે ભણાવવામાં ધ્યાન આપો. તમારે છે ને ખાવા માટે જ અવતાર ધર્યો હોય ને એવું મને લાગે છે. અને આ ખુરશીના પાયા છે ને હચમચી ગયા છે તમારા વજનથી, અને બે બાજુના હાથા તમે તોડી નાખ્યા છે. હું તમારો પગાર કાપવાનો છું અને ખુરશીની સાઈઝ પણ માપવાનો છું, અને ભણાવવામાં તો તમે બિલકુલ ધ્યાન જ નથી આપતા, એમ સાહેબ લીલાબેનને ખીજાતા હતા. એ વખતે જમની જઈ અને લવજીભાઈ સાહેબને જલ્દી બોલાવી આવી. સાહેબ, હાલો હટ, લીલાબેનને છોકરાઓ નાસ્તો ખાતા સાહેબ જોઈ ગયા છે અને માથાકૂટ થાય છે. જમનીએ સમાચાર આપ્યા ને એટલે લવજીભાઈ સાહેબ દોડા આવ્યા અને સાહેબ તો લીલાબેનને ખીજાતા હતા. એટલે પાછળ આવીને બોલ્યા કે, એના વતી હું માફી માગું છું સાહેબ. શું છે કે એનું પેટ બહુ મોટું છે ને, એટલે એને વારે ઘડીએ ભૂખ લાગી જાય છે અને કોઈ માગે ને તો બિચારી ના ન પાડી શકે. એટલે એણે લાડવા લાવી હતી એ જમનીને જમાડી દીધા અને છોકરાને ઘડીક રમાડી દીધા. હવે એની ભૂલ છે એ મને કબૂલ છે સાહેબ, હું એના વતી માફી માગું છું એમ. એટલે આચાર્ય સાહેબ અવળું ફેર્યા એટલે એમણે લવજીભાઈ સાહેબને જોયા. એટલે કે, લવજીભાઈ, તમારો વિનય અને વિવેક જોઈ અને હું પ્રભાવિત થયો છું, પણ તમે હવે આ લીલાબેનને સમજાવો ને
તો સારું હો, નહીંતર હું એમની બદલી કરાવી નાખીશ. એટલે લક્ષ્મણભાઈ મનોમન થોડુંક આમ બબડ્યા, સાહેબ તો તમારી જેવો ભગવાન નહીં. પછી સાહેબની સામે હાથ જોડીને કે હા હા સાહેબ, હું એમને સમજાવી દઈશ. તો સાહેબ કે તમે કાંઈ કીધું, કંઈક ભગવાનનું નામ લીધું હોય એવું મને લાગ્યું ને. હે હે હે, એવું તો શું હોય, મારે તો હવે આમ તો ભગવાનનું નામ જ લેવાનું રહ્યું છે ને. કાંઈ વાંધો નહીં સાહેબ, હવે એવી ભૂલ નહીં કરે. લીલાબેનને પતિ થોડી વાર માટે વાલા લાગ્યા, કારણ કે મદદ કરવા માટે આવ્યા ને બીજી વાર, એટલા માટે. પછી પાછો એમને વિચાર આવ્યો, અને સાહેબ, આચાર્ય સાહેબ તો પછી જતા રહ્યા. એટલે ક્લાસમાં બેઠા બેઠા મીડ્યા બબડવા કે મૂળ તો આમાં વાંક તમારો જ છે. ન તમે મારા વિશે કાંઈ એલફેલ બોલતા તો ન જમની મને કાંઈ કહેવા આવતી, અને તો મારે ન રજિસ્ટરમાં ભૂલ પડતી, અને ન જમની મારા લાડવા જમી જતી, તો અમારે છોકરાઓનો નાસ્તો ન ખાવો પડતો. આ બધું તમારા કારણે જ બન્યું છે. આજ હવે ઘરે આવો ને એટલે તમારી વાટ છે, એમ બોલી અને પછી છોકરાઓને ભણાવવા માંડ્યા. લવજીભાઈ સાહેબ જતા જતા લીલાબેનની સામે જોયેલું ને, એટલે લીલાબેન ડોળા કાઢતા હતા. એટલે કે આ સાલીને બબ્બે વખત મેં બચાવી, તો પ્રેમથી જોવાને બદલે આ ડોળા કેમ કાઢતી છે, એમ કહી અને જતા એમ બોલતા બોલતા જતા રહ્યા. જઈને એમના વર્ગમાં બેસી ગયા. સાંજે સ્કૂલ છૂટી ને એટલે ઘરે જતી વખતે લીલાબેને જમની પાછી બોલાવી. એ વખતે લવજીભાઈ સાહેબ છે એ લીલાબેનની વાટ જોઈ અને દરવાજે ઊભા હતા. તે હે જમની, ફાટ તારા ડાચામાંથી અને કે મને સાચામાંથી, શું કહેતા હતા? તો જમની કે હવે બેન જાવા દો ને, આદમીનું લોહી છે તો ક્યારેક ઉકળી જાય, આપણે એવી વાત બહુ મન પર નહીં લેવાની. જમનીને આવેલું ડાપણ જોઈને લીલાબેન ઉકળ્યા. તો તારે મને કાંઈ કહેવું જ નહોતું તો સવારની હું મારી પાછળ પડી હતી? હવે બોલવા માંડ ઝટ, આજ તો એમનો વારો પાડવાની છું. આજ ઘરે આવે ને એટલે ચીરીને મીઠું ભરી દેવાની છું. તો ખાલી એમ કહેતા હતા કે ભેંસ જેવી છે હાવ, પણ ભેંસ જેટલી બુદ્ધિ એનામ નથી. જમની એવું કીધું. બસ એટલું જ કીધું તું, એમાં તો કહેવાય આવી, એમાં શું થઈ ગયું, એ તો અમે ઝઘડીએ ત્યારે કે જ છે. લીલાબેનને આટલાથી ગુસ્સો ન આવ્યો ને એટલે જમનીએ પાછું ઉમેર્યું, કોકને લેવી હોય ને તો મફતમાં આપી દેવી છે. મારા તો કરમ ફૂટી ગયા તે આવું બૈરું મળ્યું, એમ કીધું. બોલો લે, એવું કીધું તો એમાં શું થઈ ગયું? એની કરતાં હું એમને વધારે કહી દઉં છું, એમાં તો હું વળી કહેવા આવી મને. જમનીને અકળામણ થવા માંડી, કારણ કે એની વાતમાં વજન હતું પણ વજન આવતું નહોતું. એને તો લીલાબેનના કાન ભંભેરણી કરવી હતી, બંને વચ્ચે ઝઘડો કરાવવો હતો. આખું ખાનદાન મીઠાની તાણનું જ મૂવું છે, કોણ જાણે કેવા ચોઘડિયામાં હું આને જોવાય છું, તે આવું બૈરું મળ્યું એવું કહે અને મોઢું બગાડતા. બોલો લે, એમાં શું થઈ ગયું? હું એમના ખાનદાનને પેટ ભરીને ગાળ્યું દઉં છું, એટલું તો કહેત તે ને, એમાં તું હું વળી મને કહેવા આવી? હવે તો બોન કાનમાંથી કીડા ખરે ને એવી ગાળ્યું દેતા હતા. ઓલા રીલાબેન નથી, જ્યાં રીનાબેનનું નામ આવ્યું ને ત્યાં લીલાબેન બરાબરને ઉકળ્યા. કોણ ઓલી રીનાડી, એની આગળ આ બધું કીધું? હે બેન, તમને કાંઈ ખબર નથી? બેયના વર્ગ બાજુમાં જ છે. કોણ જાણે છોકરા ભણાવવા આવે છે, શું કરવા આવે છે? ભગવાન મને ખોટું ન બોલાવે હો બાપા. આખો દી બે બારણા પાસે ઊભા હોય છે, તમે થોડુંક ધ્યાન રાખતા હો તો. હે, આવું છે એમ? તો સાચું બોલે છે? એ રીનાડીને તો હું જોઈ લઈશ. હળી વાંઢી લગ્ન કરતી નથી ને બીજાને ભાઈડાને બળાવતી ફરે છે. આમના માથે છે તો ટાઈલ, પણ વાત છે એમની કાંઈ. આજ ઘરે આવવા દે, વારો ન પાડું ને તો મારું નામ લીલા નહીં. આ લીલીને હજી તમે લાલ પીલી થતી જોઈ નથી, પણ તું ધ્યાન રાખજે હો જમની. પણ બોન, તમારે જે કરવું એ કરજો, પણ મારું નામ ન લેતા ક્યાંય પાછા, નકર અમારા ગરીબ માણસ નોકરીનો સવાલ ઊભો થઈ જાય છે. એમ જમનીએ તો લીલાબેનને બરાબરની કાન ભંભેરણી કરી. હા હા, તારું નામ તું તાર ક્યાંય નહીં આવે, પણ તું છે ને ધ્યાન રાખજે. એ સાહેબ અને રીનાડી બે શું વાતો કરે છે ને એ જાણીને પછી બધું તું મને કહેજે. હા હવે બેન, હું બધું તમને કહીશ. હાલો હવે જાઓ તમે, નકામું કોક આપણને વાતો કરતા ભાળી જશે ને તો મારે તકલીફ થઈ જશે. એમ કહી અને જમની તો ચાલતી થઈ ગઈ. લવજીભાઈ સાહેબ ક્યારના એ બંનેને વાતો કરતા હતા ને એ દૂર ઊભા જોતા હતા. જમની ચાલતી થઈ એટલે લવજીભાઈ સાહેબે સાથ પાડ્યો કે હવે વાતો પૂરી થઈ હોય તો ઘેર જઈએ, આવે છે કે અહીંયા જ ફાવે છે? તો મિત્રો, વાર્તાનો આ બીજો ભાગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આવતા ત્રીજા ભાગમાં મિત્રો હવે વાર્તાની ખરેખરી મજા આવવાની છે, કારણ કે હવે લીલાબેન બરાબરના ઉકળ્યા છે, જમનીએ બરાબરને આની કાન ભંભેરણી કરી દીધી છે. તો મિત્રો,
તમે ઘરમાં આવો ભાગ 3નો વિડીયો જરૂર જોજો. આ વિડીયો આખો જોવા માટે આપનો આભાર. મિત્રો, આ બધી વાર્તાઓના લેખક ભરત ચકલાસિયા એટલે કે હું પોતે આ બધી જ વાર્તાઓ આ ચેનલ દ્વારા રજૂ કરી રહ્યો છું. તો સાંભળતા રહો મિત્રો હાસ્ય વાર્તાઓની આ ચેનલ. જો હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ પ્રકારની અન્ય વાર્તાઓ સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક્સ આપેલી છે, એ જરૂર જોજો. અને આપના મિત્રોને પણ આ બધી વાર્તાઓ જરૂરથી શેર કરજો. આ વાર્તાઓ પ્રતિલિપિ, શોપિજન અને માતૃભારતી જેવી ઓનલાઈન વાર્તાઓનું પ્લેટફોર્મ જે છે એના પર આપ વાંચી પણ શકો છો. ધન્યવાદ.